તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો કંઈ સવાર પડી ગયું છે, મસ્ત મજાના નાહી ધોઈને નાસ્તો કરીને રેડી થઈ ગયો છું. અને અત્યારનું વાતાવરણ તમને બતાવી દો બહાર. તો આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે, મસ્ત મજાનું વાદળા ને એવું બધું. વરસાદ નથી આવતો પણ અંધારું થઈ ગયું છે. તો અત્યારમાં વાગી ગયા છે 8:30. તો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. કાલનો વિડીયો આપણે અપલોડ કરવાનો બાકી છે હજી, તો અપલોડ કરી દેવાય પછી ઓફિસ બાજુ નીકળી. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મિત્રો ફાઇનલી પહોંચી ગયો છું ઓફિસે અને હવે આપણે કામ કરવા મળીએ. કન્ટિન્યુ દાદરા ચડું છું અત્યારમાં ઓફિસમાં. જોઈ લો બીજા માળે જવાનું હોય આપણે. ચાલો મિત્રો, તો બપોર પડી જશે ને હું ઓફિસેથી વહી આવું છું ઘરે. અને જમવાનું સારું થઈ ગયું છે. રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે કે ખાલી બટાટા રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે. તો આપણે જમી લઈએ હવે. અને સલાડ જો ભાઈ તિરંગા કલર થઈ ગયું ને. તો ચાલો જમી લેવી. આમાં છે મૂળો, કાકડી અને ગાજર. આ ગાજર છે ને ભાઈ આમ કલર વાળો ઓલા ગાજર ન હોય, દેશી ગાજર ન હોય. વાહ સરસ. ચાલો તો ત્રણે બે હજાર સુધી જમવા. તો હવે જમી લઈએ ને પછી મળીએ. ત્યાં ફોન મૂકી દો ચાર્જિંગમાં. પૂરું થઈ ગયું છે, 40% જ છે. પછી બપોર પછી ઘૂમડવાનું હોય ને ઓફિસે એટલે ફરીથી બોલ દો. હા તો તને કેમ વેમ છે કાંઈ? વચમાં દોડો આવે, પહેલાં કેસરી પછી છેલ્લે લીલો. એ રેડી જ છે. તો મિત્રો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે પાછું હવે જમી ખાવી ખાવા માંડ્યો છું સફરજન. કે કાલે સફરજન લાવ્યા હતા, આપણે મજા નહોતી, મેં કીધું સફરજન ખાવી. તો બહાર પણ વરસાદ જમજો ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો. એ થઈશ તમને. તો અત્યારે 1:30 વાગ્યો છે. ઘડીક આરામ કરશું. એક કોમેડી વિડીયો બનાવ્યો છે મેન મમ્મીએ બે. તો એડિટ કરવાનો, એડિટ કરી નાખવું પછી કાલે અપલોડ કરશું. બસ આવું શેડ્યુલ છે અત્યારે. તો પછી 2 વાગે એટલે પાછા ઓફિસે જવા દઈએ. ચાલો મિત્રો, તો ઓફિસેથી વહી આવ્યા છીએ ઘરે અને અત્યારે વાગી ગયા છે 8:30. 8:30 નહીં 8 વાગી ગયા છે બરોબર. ઓકે મમ્મી, તમારું રેડી થઈ ગયું છે? અને મમ્મીને તો બધા કપડાં વપડા આમ તો બધું ઘરમાં મૂકવું. અત્યારે બહાર વરસાદ ચાલુ છે. હા એમ. હા જમવાનું બધું રેડી છે. પપ્પા બે કારખાનેથી વહી આવ્યા છે. સોમાં બેહવા આવે ને એને ખબર પડે કે હવે રૂમમાં કપડાં હોય, હવે કપડાં ન હોય. એ વાત સાચી. તો આવી રીતે પછી બે દોરી બાંધીને રૂમમાં કપડાં સુકવવા પડે. પંખાને હવાયા કપડાં સુકાય. બાકી બહાર તો તડકો ક્યારેક જ નીકળે. વરસાદ તો આવતો હોય એવું ચોમાસું છે એટલે. તો ઓફિસે છે ને હું ને પપ્પા બે વહી આવે છે. હાર્દિક કુલદીપ બે નથી આવ્યા અને વાટે છે આવે પછી જમી લેવી. હા એટલે પાણી પડવાનું પાછું ચાલુ થઈ જાય મિત્રો. આમ જોવો ઓલા ચોમાસામાં ચાલુ થઈ ગયું. અત્યારે જોવો પાછું પાણી પડવાનું ચાલુ થઈ ગયું. ભાઈ ટપક ટપક નીચે તગારા મેકવો પડે. હા એમ. ચાલો મિત્રો, તો 2000 સુધી જમવા. અત્યારે બનાવ્યું છે ભાઈ વઘારેલા ભાત ને હરગવાની કઢી બનાવી છે. બાજુમાંથી લોટા આવ્યા છે તમને. ચાલે 2000 સુધી જમવા. કુલદીપ પછી આવ્યો નથી. તો મિત્રો તમારા ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને. હું એક જ આવ્યો છે જમી કાઢીને પછી જ ખાશો. આવું આસો પૂછો ને એવું બધું ખાઉં છું. બોલ મમ્મી, તો વિચાર કર. તમે જમી લીધું ને? હા મમ્મી તો ખાઈ શકો. હા નહીં તો ધોઈને આવ્યા. આ છે ભાઈ આલુ બદામ. કાળા જાંબુ નથી, આલુ બદામ છે ભાઈ. જો ખાટી લાગે ગળી લાગે. મેં કોઈ દી નથી ખાધી મિત્રો. મેં કોઈ દી આલુ બદામ નથી ખાધી. એકવાર ખાલી સાખ્યું હોય તો. મેં આમ ખાધે, લાલ આવે ને ખાધે. કેમ? ત્યાં લાલ એટલે કાળી આવે, અલગ અલગ આવે. ત્યાં જો ને લાલ જેવી જ છે જો. ખરી અને અહીંયા મમ્મીને જો હાડીનું કામકાજ આવી ગયું છે. 2 પોટ લાવી ગયા છે મસ્ત મજાના રેણિયા કટિંગના. તો આપણે છે ને આવું બધું ખાઈ લઈએ. હું જમીન પછી આવું બધું પાછું પૂછો ને એવું ખાઈ કરું. બોલો આ ફ્રીજમાં તેમ જો બધું ખાલી ફ્રૂટ લેવા. તમે જુઓ આ ફ્રીજ તો આખું જો હદી શરદી થઈ ગયા, નાક ભરાઈ ગયું એમ. ફ્રીજનું ફ્રીઝર ભરાઈ ગયું છે. તો મિત્રો અત્યારે છે ને વરસાદના વાતાવરણમાં બપોર સાંજે આપણે જમીન બહાર જવાનું કે મન ન થાય. ત્યારે તો આપણે શું જમી કાઢી ક્યારેક બહાર જતો. હું ક્યારેક જ જતો. એમ નહીં કહું કે રોજ જતો. તો ક્યારેક આપણે બહાર જતા ગાડી લઈને. અત્યારે તો ગાડી ઘરે છે પણ બહાર વરસાદ આવતો હોય એટલે કાંઈ જવાનું મન ન થાય, મૂડ ન થાય. ડ્રાઈવિંગ આવે કેમ કે હું અચાનક વરસાદ આવી ગયો ખોટું આમ ભીનું થઈને આખું ઘરે આવ્યું પાછો. બધા ઘરે સુઈ ગયા હોય એટલે પછી બહાર જવાનું કંઈ મન થાય નહીં. અને અહીંયા જો દેહમાં ફોન ચાલુ છે. વરસાદ આવ્યો કે નહોતો આવ્યો એમ. અહીંયા જો આ બે ગયા છે. પપ્પા ફોન જોવે છે, હાર્દિક અહીંયા ફોનને વાટે છે, મમ્મી ફોનમાં વાત કરે છે એટલે. ઓકે ગાઈસ, તો હવે છે ને હોવાનો ટાઈમ થઈ ગયો છે આપણે પાછો. હવે તો મસ્ત મજાના હવે સુઈ જાય પછી બ્લોગ એડિટ કરવાનો છે વિડીયો બરોબર.
તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. સારું લાગ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ પછી કાલે એક નવા બ્લોગ સાથે. ચાલો બધાને ગુડ નાઇટ અને બાય બાય.